मुख देखन हो आई लाल को मुख देखन हो आई। સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીને જગાવવાના નિત્યના પદોમાં એક બહુ જ સુંદર માધુર્ય ભાવનું પદ છે. મુખ દેખન હો આઈ લાલ કો મુખ દેખન હો આઈ. વહેલી સવારે એક ગોપી નંદાલયમાં આવી છે અને આવીને એણે યશોદા મૈયાને કહ્યું કે માં, મુખ દેખન હો આઈ, હું તો લાલાનું કૃષ્ણનું મુખ દર્શન કરવા આવી છું, તો તમે એને જરા જગાડો ને. આપણને એમ થાય કે આટલી વહેલી સવારે ગોપી નંદાલયમાં શું કામ આવી હશે? તો એનું કારણ એ હતું કે આગલા દિવસે, એટલે કે એના પહેલાંના દિવસે જ્યારે ગોપી કૃષ્ણનું મુખ દર્શન કરી અને ભગવાનને પોતાના ઘરે પધારવાનું આમંત્રણ આપીને ગઈ હતી. અને પછી એ તો બધું સજાવટ કરીને બેઠી, પણ કૃષ્ણ તો કૃષ્ણ છે, કેટલા બધા નટખટ છે, એટલે એ તો આવ્યા જ નહીં. અને ગોપીને શું થયું? આવને કહે ગયે અજહુન આયે પિય નિસદિન બીતી મોહે ગિનત હી તારે. ગોપીને આવવાનું કહીને આવ્યા નહીં, એટલે આખી રાત એણે તારાઓ ઘણી ઘણીને પસાર કરી અને આખી રાત વિરહ થયો. પણ ગોપીની આતુરી જરા પણ ઓછી ના થઈ. સવાર પડી ગઈ એટલે ગોપીએ જલ્દી પોતાના ઘરનું બધું જ કામ આટોપી લીધું અને પછી દૂધ, દહીં, ઘી, માખણ બધું જ તૈયાર કરી દીધું. અને પછી પોતે પોતાની સખીઓની સાથે નિત્યના ક્રમ પ્રમાણે પોતે દહીં વેચવા માટે ઘરેથી નીકળી. રસ્તામાં નંદાલય આવતો હતો એટલે એને એમ થયું કે કૃષ્ણ ભલે ને ના આવ્યા, પણ હું તો એનું દર્શન કરી આવું જઈને. એટલે ગોપી પોતાની બધી જ સખીઓને એક બાજુ થંભાવીને, એટલે કહીને કે ઊભા રહો, તમે અહીંયા ઊભા રહેજો, હું જલ્દીથી જઈને હમણાં આવું છું. અને ફટાફટ એ નંદાલયમાં ગઈ અને એણે યશોદા મૈયાને વિનંતી કરતાં કહ્યું કે મુખ દેખન હો આઈ લાલ કો મુખ દેખન હો આઈ. પછી એણે કહ્યું કે કાલ મુખ દેખ. અરે યશોદા મૈયા, કાલે જ્યારે હું લાલાનું મુખારવિંદ જોઈને ગઈ ત્યારે શું થયું ખબર છે? કાલ મુખ દેખ ગઈ દધી બેચન જાત હી ગયો બિકાઈ. તમને ખબર છે બા, કાલે જ્યારે હું આ રીતે લાલાનું મુખારવિંદ જોઈને ગઈ હતી ને, તો મારું દહીં તો ફટાફટ વેચાઈ ગયું, જાત હી ગયો બિકાઈ. મારે તો કોઈ પ્રયત્ન જ ના કરવો પડ્યો, મારે તો દહીં લો એવી કોઈ બૂમોય ના પાડવી પડી અને કોઈ રાહ પણ ના જોવી પડી. બીજાના બધાના દહીં તો ના વેચાય, પણ મારું દહીં ફટાફટ વેચાઈ ગયું. આ તમારા લાલાના મુખારવિંદનો પ્રતાપ છે માં, કે જે એનું દર્શન કરીને જાય ને એનું કાર્ય જલ્દીથી સફળ થાય. મારે થયું કે વાત બરાબર છે, મારો લાલો છે જેવો, પણ હજુ તો એ સૂતો છે. અને આટલા નાના 5 વર્ષના કૃષ્ણ આરામથી સૂતા હોય અને આમ તો એ આખો દિવસ કંઈ ને કંઈ ઉધામાં જ કર્યા કરતા હોય. એટલે યશોદા મૈયાને પણ એમ તો થતું હોય કે 2 ઘડી સૂઈ જાય નિરાતે તો હું મારા કામ પણ કરી લઉં. એટલે માએ એને ગોપીને બહુ કંઈ ધ્યાન આપ્યું નહીં. એટલે ગોપીને એમ થયું કે માં તો કંઈ જગાડતી નથી. એટલે એણે ફરી પાછું માને યાદ દેવડાવ્યું કે અરે માં, તમને ખબર છે યશોદા મૈયા, ખાલી મારું દહીં વેચાયું એવું નથી, દિન તે દૂનો લાભ ભયો. મને તો બેવડો લાભ થયો, બધા કરતાં પણ બેવડો લાભ થયો, રોજ કરતાં મને બેવડો લાભ થયો. એટલે યશોદાજીએ કહ્યું કે એવું શું બેવડો લાભ થયો? અને કહ્યું કે દિન તે દૂનો લાભ ભયો ઘર કાજર બચિયા જાય. તમને ખબર છે માં, મારી પાસે પેલી કાજર ગાય છે ને મારી, એને કાલે વાછરડું જન્મ્યું, એને કાલે સરસ મજાની વાછરડી જન્મી. તો માં, આ તમારા દીકરાનું મુખારવિંદ કેટલું શુકનવંતું છે કે એને જોયા પછી તો અમારા જીવનમાં કેટલું સરસ બનવા લાગે છે. માં તો વિચારમાં પડી ગયા.
કે મારો દીકરો આટલો બધો શુકનવંતો છે કે ગોપીઓ આખો દિવસ એટલે જ એનું મોઢું જોવા માગતી હશે કે એમના જીવનમાં બધો આવો લાભ થતો હશે. એટલે મા વિચારમાં પડી ગયા. અને આ બાજુ શું થયું પછી એણે ફરીથી પાછું યાદ દેવડાવ્યું કે મા તમે જલ્દીથી કાનાને ઉઠાડો ને, કારણ કે મારી સાથે જે બધી મારી બહેનપણીઓ આવી છે ને દહીં વેચવા માટે, એ બધીને મેં ત્યાં ઊભી રાખી છે. એટલે મા બધા રાહ જોઈને ઊભા છે, તો તમે જરા જલ્દીથી કૃષ્ણને જગાડો, મારે એના મુખારવિંદના દર્શન કરવા છે. હવે વાત બીજી હતી. ગોપીને આ બધા તો એક બહાના હતા કે ઘર કાજર બચિયા જાય અને દહીં વેચાઈ ગયું. ખરેખર તો એનાથી રહેવાતું નહોતું. કૃષ્ણના દર્શન વગર રહેવાતું નહોતું. અને જ્યારે પ્રેમ થઈ જાય ને, એ પ્રેમ આસક્તિમાં બદલાય. અને આસક્તિ જ્યારે વ્યસન દશામાં થઈ જાય ત્યારે પોતાના પ્રિય પાત્ર વગર એક ઘડી પણ ના ગમે. ગોવિંદને જોવાની ટેવ પડી મને, જોયા વિના ઘડીએ ના ગમતું બેન જો. આવું મારા દાદાએ પદ લખ્યું હતું. તો મીરાબાઈ તો વારંવાર એમ કહે છે કે મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, મુખડું મેં જોયું તારું સર્વ જગત થયું ખારું. તો બધા જ ભક્તોની એવી દશા હોય કે એકવાર પોતાના પ્રિય સ્વામીનું, કૃષ્ણનું મુખારવિંદ જેણે જોયું એને પછી બીજી ક્યાંય ગમતું નથી. એટલે ગોપીને છે ને તો બસ એક જ તાલાવેલી કૃષ્ણના દર્શનની. એટલે એ માને મનાવી રહી છે કે માં દિન તે દૂનો લાભ ભયો, ઘર કાજર બચિયા જાય, આઈ હો ધાય થંભાય સાતકી, મોહન દેહું જગાય. માં તમે એને જગાડો ને. પણ માં તો માં છે આખરે. લાલો પોતાનો સૂતો છે એને કેવી રીતે જગાડો? એટલે યશોદા મૈયા લાલાને જગાડતા નથી. પણ થાય છે શું કે જે ક્ષણે ગોપી પોતે આ નંદાલયમાં પ્રવેશી એ જ ક્ષણે ઠાકોરજીની પણ આંખો ખુલી ગઈ હતી. પણ આમ ઠાકોરજી આંખો બંધ કરીને આમ પડ્યા રહ્યા હતા, જોવા માગતા હતા કે ગોપી શું કરે છે. પણ એમણે તો જોયું કે ગોપી તો વિધવિધ બહાના બતાવી રહી છે અને છતાં પણ મારી માં મને જગાડવા માટે નથી આવતી. એટલે પછી શું થયું આગળ? સુન ત્રિય વચન વિહસ ઉઠ બેઠી. ભગવાન પોતે એના વચનો સાંભળીને એકદમથી ઉઠી ગયા. અને પછી શું કર્યું? ના ઘરે નિકટ બોલાવી. પછી એને ગોપીને નજીક બોલાવી અને પછી કહ્યું કે શું થયું? ભગવાન પણ એકવાર વિરહ રસનું દાન કરે અને એ પછી સંયોગ રસનું દાન પણ કરે. આખી રાત એમણે ગોપીને વિરહ રસનું દાન કર્યું છે. હવે પ્રભુ એને સંયોગ રસનું દાન આપી રહ્યા છે. એટલે એમણે ના ઘરે નિકટ બોલાવી એને પોતાની પાસે બોલાવી. અને બસ ગોપીને આજ તો જોઈતું હતું. એને તો માત્ર કૃષ્ણનું 1 મિનિટ માટે તો 1 મિનિટ માટે પણ મુખારવિંદ જોવું હતું. વૈષ્ણવો, કેટલી સુંદર વાત છે ને કે પોતાનું કોઈ પણ કાર્ય, પોતાનું કોઈ પણ કર્મ શરૂ કરીએ એ પહેલાં ભગવાનનું મુખારવિંદ જોવું. અને અહીંયા ગોપી પોતાના બધા જ સારા કાર્યો માટે શું કરે છે? પરમાત્માને યશ આપી રહે છે. એ એમ કહે છે કે મારા જીવનમાં જે પણ કંઈ લાભ થાય છે ને એ કૃષ્ણના મુખારવિંદ જોયા પછી થાય છે. એટલે એ કૃષ્ણને યશ આપી રહી છે. પોતે નથી કહી રહી કે મારાથી દહીં વેચાઈ ગયું, મારાથી આમ થઈ ગયું, મારાથી તેમ થયું. ના ના ના, જે પ્રેમ કરે છે એનામાં દીનતા ભાવ પણ એવો આવે છે. એટલે ગોપીઓમાં કેટલી દીનતા હતી કે એ બધો જ યશ કૃષ્ણને આપી રહી છે. આપણે પણ જ્યારે આપણા ઠાકોરજીને સવારે જગાડીએ અને ઠાકોરજીની સેવામાં જ્યારે પહોંચીએ ત્યારે કહીએ કે પ્રભુ આપનું મુખારવિંદ જોવા પછી તો અમે જાગીએ છીએ, આપના દર્શન પછી તો અમારી સવાર પડે છે. બાકી જ્યાં સુધી આપને જોઈએ નહીં ને, આપનું આ મુખ કમલ, મુખ વદન આપનું જોયા પછી તો જેમ કમળ હોય એ સૂર્યને જોઈને ખીલે, એમ તમારું મુખારવિંદ જોઈને તો અમારું જીવન ખીલે છે. આ તમારી કૃપા છે પ્રભુ, એટલે અમે આ સામગ્રી બનાવી શકીએ છીએ. તમારી કૃપા છે એટલે તો તમારા માટે જલની જારી ભરી શકીએ છીએ. પ્રભુ તમારી કૃપા છે કે 2 ઘડી અમે
જીવીએ છીએ. આપણે પણ આપણા જીવનનો તમામ યશ કૃષ્ણને આપીએ અને રોજ આપણા મનમાં આતુરી રહે કે આપણે પણ હર પળે કૃષ્ણના દર્શન કરીએ. જેમ આ ગોપીને મન થતું હતું કે વારંવાર કંઈ ને કંઈ બાને નંદાલયમાં જઈને દર્શન કરવા, એમ આપણને પણ વારંવાર કૃષ્ણના દર્શનની જ એક અભિલાષા રહેવી જોઈએ. અંતે પરમાનંદાસજી કહે છે કે પરમાનંદ સયાની ગ્વાલીને સેન સંકેત બતાય. એટલે ગ્વાલીની કેવી છે? સયાની એટલે કે શાણી. એણે શું કર્યું? એ શું કામ આવી હતી? ફરી પાછું પ્રભુને કહેવા કે પ્રભુ કાલે તો નહોતા પધાર્યા, પણ આજે તો જરૂર તમે પધારજો. એટલે એણે સંકેત કરીને ઠાકોરજીને કહી દીધું કે આજે તમારે મારા ત્યાં પધારવાનું છે. તો આ રીતે જ્યારે આપણે રોજ સવારે ઠાકોરજીની સામે જ્યારે જગાવવાના પદો આ ભાવથી જ્યારે ગાઈએ તો આપણામાં પણ ગોપીના જેવો સ્નેહ સ્થિર થાય. અને જ્યારે પ્રેમ સ્થિર થશે, એ ભાવ સ્થિર થશે, તો એક દિવસ ઠાકોરજી પણ આપણા માટે સામેથી વિહસ ઉઠ બેઠે, નાગરી નિકટ બોલાય, આપણને પણ પોતાની પાસે બોલાવશે જરૂરથી. જય શ્રી કૃષ્ણ.